દેખાડવા આવી કલ્યાણી, જીવનને સ્વસ્થ બનાવવા આવી કલ્યાણી, કલ્યાણનો માર્ગ દેખાડવા આવી કલ્યાણી, જીવનને સ્વસ્થ બનાવવા આવી કલ્યાણી, સારી સાચી વાતોની ફોરમ લાવી, ઘરનું આંગણ મહેકાવવા આવી કલ્યાણી. નમસ્કાર દર્શક મિત્રો, કલ્યાણી સ્વાસ્થ્ય શ્રેણી કાર્યક્રમમાં હું ડૉક્ટર ભાગ્યેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ આજે સ્પર્ધાભર્યા વાતાવરણમાં જીવીએ છીએ, જેના કારણે ઉદ્ભવતા તણાવને આપણા શરીરમાં વારે વારે આવકારીએ છીએ. આ તણાવના કારણે આપણા શરીરમાં જો સૌથી વધારે કોઈ અંગ પર અસર થતી હોય તો એ છે આપણું હૃદય, અને જેની અસરરૂપે આપણા હૃદયને ઘણીવાર ગંભીર હુમલાનો ભોગ બનવું પડતું હોય છે, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. હાર્ટ એટેક વિશેની પ્રાથમિક માહિતી અને સમજૂતી આપણે ગયા એપિસોડમાં મેળવી. ગયા વર્ષના સર્વે અનુસાર જો તમને કહું તો ગુજરાતમાં એક વર્ષમાં 2.5 લાખ જેટલા દર્દીઓ હૃદયરોગની સારવાર લે છે, અને આજે પણ સરેરાશ દરરોજ 150 વ્યક્તિનું હૃદયરોગના કારણે મૃત્યુ થતું હોય છે. આવા ગંભીર રોગની આજે સચોટ સારવાર ઉપલબ્ધ છે, જેને આપણે એન્જિયોપ્લાસ્ટી કહીએ છીએ. તો એન્જિયોપ્લાસ્ટી વિશેની ચર્ચા આજે આપણે આપણા કાર્યક્રમમાં કરીશું. જેની માર્ગદર્શન આપવા માટે આપણા સ્ટુડિયોમાં જે ડૉક્ટર સાહેબ ઉપસ્થિત છે તેમનો હું પરિચય આપું. મારી બાજુમાં છે ડૉક્ટર કમલ શર્મા સાહેબ. નમસ્કાર. નમસ્કાર કમલ સાહેબ, કે જેઓ કાર્ડિયોલોજીના નિષ્ણાત છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર. તેમની સાથે છે ડૉક્ટર રશ્મિત પંડ્યા સાહેબ, કે જેઓ પણ હૃદયરોગના નિષ્ણાત છે અને તેઓ પણ યુએન મહેતા સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી તરીકે સેવા આપી ચૂકેલ છે. આપનું પણ સ્વાગત છે સાહેબ. આભાર. આપણી ચર્ચાની શરૂઆત કરતાં હું સૌથી પ્રથમ પ્રશ્ન પૂછું સાહેબને કે એન્જિયોપ્લાસ્ટી એ પદ્ધતિ શું છે, તે હૃદયરોગમાં, હાર્ટ એટેકમાં કઈ રીતે ઉપયોગી નીવડે છે, તેના માટેની એક પ્રાથમિક માહિતી, એના ઉપયોગ અને ફાયદા આપને જણાવશો અમને? એન્જિયોપ્લાસ્ટી એક જાતની શલ્યક્રિયા કે ઓપરેશન છે, જેમાં જે હૃદયની નળીમાં બ્લોકેજ હોય તેને ચેકચાક વગર કે સીસી સૂંઘાડ્યા વગર કરવામાં આવે છે. એક જાતનું નોન ઇન્વેઝિવ, જે કે ઓપરેશનમાં હૃદયનો ભાગ, છાતીનો ભાગ ખોલવો ના પડે કે કાપકૂપ ના કરવી પડે. એની અંદર આપણે સાથળમાંથી અથવા હાથેથી, કાંડેથી નળી અથવા આર્ટરી, ધમનીમાં પંચર કરી અને આપણા સાધનો હૃદયની નળીઓ સુધી લઈ જતા હોઈએ છીએ, અને ત્યાં વાયર વટે બ્લોકને ક્રોસ કરી અને ત્યાં બલૂન ફૂલાવી જગ્યાની વ્યવસ્થિત બનાવીને સ્પ્રિંગ અથવા કે સ્ટેન્ટ જે કહેવામાં આવે તે બેસાડી એ બ્લોક કે અવરોધને ખોલીને નળીને પાછું ફ્લો ચાલુ કરી દેવામાં આવે છે. આ પદ્ધતિને એન્જિયોપ્લાસ્ટી કહેવાય છે. એન્જિયોપ્લાસ્ટી નો શબ્દાભાસ આપણે કરીએ તો એન્જિયો એટલે ધમની અને પ્લાસ્ટી એટલું એનું ઓપરેશન. બરાબર છે. અચ્છા, બીજો એક પ્રશ્ન થાય કે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી એ બંને વચ્ચેનો કોઈ તફાવત સમજાવશો ને સાહેબ? એન્જિયોગ્રાફી એટલે ફોટોગ્રાફી, જેમ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એમ નળીઓની ફોટોગ્રાફી એટલે એન્જિયોગ્રાફી. એટલે એન્જિયોગ્રાફી એક તપાસ છે, એ કોઈ ઇલાજ નથી. તમે ફોટા પાડી અને નળીની પરિસ્થિતિ કેવી છે, તેમાં બ્લોક છે કે નહીં, વધારે છે, કેટલા છે, લંબાઈ કેવી છે, ટૂંકા છે, દવાથી ચાલે એમ છે કે નહીં, કે બ્લોક બહુ એટલા લાંબા છે કે સ્પ્રિંગથી ના વટી શકતા હોય તો આપણે બાયપાસ કરવું પડે એવા છે કે કેમ, તે જાતની જે તપાસ, સચોટ તપાસ છે, એને એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે. જ્યારે એ બ્લોકેજને આપણે ખોલીએ છીએ કાપકૂપ કર્યા વગર, ત્યારે એને એન્જિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે. તો આ એન્જિયોગ્રાફી એ તપાસ છે, એન્જિયોપ્લાસ્ટી એ એની સારવાર છે. આ બે વચ્ચેનું તફાવત છે. બંનેમાં હું સમજી શકું ભાગ્યેશભાઈ કે આ એન્જિયો વર્ડ આગળ આવે એટલે દર્દીઓ બધા કન્ફ્યુઝ થઈ જતા હોય કે ગ્રાફીને એ જ પ્લાસ્ટી આ કરાય કે તે કરાય. એટલે એન્જિયો વર્ડ કાઢી નાખીએ તો ગ્રાફી એટલે ફોટોગ્રાફી, એટલે એને પિક્ચર લેવાની ટેકનિક, પ્લાસ્ટી એટલે એની શલ્યક્રિયા કે એ ઓપરેશન. પંડ્યા સાહેબ, એન્જિયોપ્લાસ્ટી શું એક ઇમરજન્સી પ્રોસિજર છે જેમ આપણે જાણીએ? ઘણા બધા કેસમાં હા. જેમ કે દર્દીને હૃદયરોગનો હુમલો ચાલુ હોય, હાર્ટ એટેકનો, ત્યારે એવા કિસ્સામાં ખાસ કરીને જો પ્રથમ 6 કલાકમાં દર્દી હોસ્પિટલમાં આવી જાય, એવી હોસ્પિટલ કે જેમાં એન્જિયોપ્લાસ્ટી પોસિબલ હોય, તો તે સંજોગોમાં મોટાભાગના કેસમાં એન્જિયોપ્લાસ્ટીથી સરસ પરિણામ મળી શકે અને દર્દીના હૃદયને વધુ નુકસાન ન પહોંચે
અને એની પરિસ્થિતિ સ્ટેબલ બને એ એન્જિયોપ્લાસ્ટીથી થઈ શકતું હોય છે. આ સંજોગોમાં માત્ર એન્જિયોગ્રાફીના ઇન્ટેન્શન સાથે ન જવું જોઈએ, પરંતુ આ સંજોગોમાં એન્જિયોગ્રાફી કરી અને જે પણ બ્લોક હોય તેને તાત્કાલિક ખોલવાની પૂરતી તૈયારી સાથે જ આગળ ધપવું જોઈએ. પરંતુ દરેક કેસમાં આવું નથી હોતું. ઘણા બધા કેસમાં દર્દીને માત્ર ચાલવાથી દુખાવો થતો હોય અથવા તો 3 કે 4 કે 5 દિવસ પહેલાં અથવા પહેલાંનો હાર્ટ એટેકનો હુમલો આવેલો હોય, તો એ કેસમાં એન્જિયોગ્રાફી કર્યા બાદ કેવો બ્લોક છે તે જાણી દર્દીના સગા સાથે ચર્ચા કરી દર્દીની પૂરી માનસિક તૈયારી સાથે પાછળથી અથવા એ સિટિંગમાં એન્જિયોપ્લાસ્ટી કરી શકાય, પણ તેમાં ઇમરજન્સી હોતું નથી. બરાબર. અને શું આ એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી જે આપણે વાત કરી છે એ દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે કે નહીં? એન્જિયોપ્લાસ્ટી માટે અત્યંત આધુનિક પ્રકારના મશીન્સ જરૂરી છે, જેને કેથલેબ કહેવામાં આવે છે. તે ઉપરાંત કેથલેબ ઉપરાંત અત્યંત અનુભવી સ્ટાફ તથા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર્સની અવેલેબિલિટી ખૂબ જ જરૂરી છે. તેથી દરેક હોસ્પિટલમાં આ શક્ય નથી. અમદાવાદમાં 7 જેટલી મોટી હોસ્પિટલોમાં, તે ઉપરાંત ગવર્મેન્ટમાં યુએન મહેતામાં પણ આ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે, પરંતુ બધી જ હોસ્પિટલોમાં આ શક્યતા નથી. અચ્છા, અને આપણે જેમ કહ્યું કે એના માટે સ્પેશિયલ કેથલેબને એની જરૂર પડે છે, તો ઘણા દર્દીઓના મનમાં એક સવાલ થાય કે શું આ એક ઓપરેશન છે, એમાં કોઈ વાટકાપ કે એની જરૂર પડતી હોય છે કે પછી નહીં? એન્જિયોપ્લાસ્ટી નોર્મલી હાથની નસમાંથી મોટાભાગના કેસમાં અથવા જરૂર પડે તો પગની નસમાંથી કરવામાં આવે, કે જેમાં કોઈ ચીરકાપ કે વાડકાપ કે ટાંકા હોતા નથી, પરંતુ દર્દીની જરૂરિયાત પ્રમાણે 1, 2 કે 3 કે 4, 5 દિવસ દાખલ રહેવાની જરૂર ઘણીવાર પડતી હોય છે. અને સાહેબ, બીજો એક પ્રશ્ન થાય કે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી દર્દીને કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવું પડે અથવા તો કેટલા દિવસ પછી એ પોતાનું રૂટીન કાર્ય શરૂ કરી શકે? ભાગ્યેશભાઈ, આ સવાલનો જવાબ એમાં આવેલો છે, જેમ રશ્મિતભાઈએ કીધું કે તમે કઈ પરિસ્થિતિમાં એન્જિયોપ્લાસ્ટી કરો છો. હવે જે સ્ટેબલ સીએડી કહેવાય, કે જે એવો બ્લોક કે તમે ચાલો ત્યારે દુખાવો થાય અને આપણે એન્જિયોગ્રાફી કરીને બ્લોક નીકળે, એવા કેસમાં સામાન્ય રીતે 24 કલાક રાખીને દર્દીને રજા આપી શકાતી હોય છે અને સંપૂર્ણ દિવસની દિનચર્યાઓ દર્દી રજા આપ્યાથી કરી શકતું હોય છે. પણ જો એ અટેક લાગતો કેસ હોય તો એમાં દર્દીએ મિનિમમ 48 કલાક રાખવું પડે, કારણ કે કોઈ બી ધબકારાની અનિયમિતતા જે અટેક લાગતી હોય તે પહેલાં 48 કલાકમાં થવાની શક્યતા ઘણી વધારે હોય છે. એટલે એવા કેસમાં દર્દીએ 48 થી 72 કલાક રહેવું પડે અને દરેક કેસથી દેશ દીઠ નક્કી કરવામાં આવે કે દર્દીની પરિસ્થિતિ કેવી છે. એટલે જે પરિસ્થિતિમાં આપણે આ ઓપરેશન થયું એના પર ઘણો આધાર રાખે, પણ સારી વસ્તુ આમાં એ છે કે દર્દી તરત જ હરી ફરી શકે, ખાઈ શકે, ઓપરેશન થયા પછી ચાલી શકે, બાથરૂમ માટે જઈ શકે, જો ખાસ કરીને હાથથી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તો, અને એની દિવસની દિનચર્યાઓ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સનો સ્ટેપ તરતથી ચાલુ થઈ જાય છે અને સંપૂર્ણ એક્ટિવિટી દર્દી જો સ્ટેબલ સીએડીનું પેશન્ટ હોય, પ્લાન કરીને કેસ કરવામાં આવેલો હોય તો વહેલી તકે એના પર જઈ શકે એમ હોય છે. એટલે ઘણું બધું આનો આધાર બાયપાસ કરતાં આમાં એ મોટો લાભ છે, જો એ કેસ એ લાયક હોય કે દર્દી પોતપોતાની દિવસની દિનચર્યાઓ, રોજિંદુ જીવન સામાન્ય રીતે રજા આપ્યા તરત પછી જીવી શકે. જ્યારે બાયપાસમાં અને ટાંકામાં રૂજ આવતા લગભગ 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે અને સંપૂર્ણ એક્ટિવિટી આવતા ઘણીવાર 15 દિવસ ને કોઈકને 1 મહિનો, કોઈકને 1.5 મહિનો જેવો સમય પોતપોતાના ફેફસાની અને છાતીની કેપેસિટી પ્રમાણે લાગી જતું હોય છે. મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે એન્જિયોપ્લાસ્ટી વિશેની ચર્ચા આગળ ધપાવીશું. કલ્યાણનો માર્ગ દેખાડવા આવી કલ્યાણી, જીવનને સ્વસ્થ બનાવવા આવી કલ્યાણી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. આપણી ચર્ચામાં ડૉક્ટર કમલ શર્મા સાહેબ અને ડૉક્ટર રશ્મિત પંડ્યા સાહેબ જોડે આપણે ચર્ચા કરી હતા એન્જિયોપ્લાસ્ટી વિશે. પંડ્યા સાહેબ, આપણે આગળ જે વાત કરી સ્ટેન્ટ માટેની, કે એન્જિયોપ્લાસ્ટીમાં આપણે સ્ટેન્ટ મૂકીએ છીએ દર્દીના હૃદયમાં, તો એ સ્ટેન્ટ વિશે કંઈક થોડીક માહિતી આપશો? એના પ્રકાર કોઈ જો અલગ અલગ હોય કેવું કશું? કમલભાઈએ જણાવ્યું તેમ હૃદયની નસમાં જ્યારે બ્લોક હોય તો તેને બલૂનથી બહુ સારી રીતે ખોલી શકાતો હોય છે, પરંતુ હૃદયની તમામ નસો સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક હોય છે. બલૂનથી એકવાર એને પહોળી કર્યા પછી ઘણીવાર તત્કાલ અથવા ધીમે ધીમે 24 કલાક 48 કલાકમાં તે ફરી સંકોચાઈ જાય. અને આવું ન થાય, અથવા તો બલૂનથી જ્યારે નસને પહોળી કરીએ તે વખતે અંદર નસ પોતે થોડી ઘણી ચીરાતી હોય, તેની ઉપર ફરીથી લોહીનો ગાંઠો ન થાય અને નસ બંધ ફરીથી ન થાય તે માટે જે નવી આધુનિક પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી ઉપલબ્ધ છે, 10-15 વર્ષથી, તેને સ્ટેન્ટ એટલે કે મેટલની એક સ્પ્રિંગ જેવું હોય કે જેને બલૂનની ઉપર જ રેપ કરેલું હોય, કે જે હૃદયમાં જે બ્લોક હોય ત્યાં સુધી પહોંચાડી અને પછી ત્યાં જઈને બલૂનથી એને ફૂલાવીએ, જેથી એ સ્પ્રિંગ ત્યાં નસમાં ચોંટી જાય અને હૃદયની નસને ફરીથી સંકોચાથી અટકાવે.
આ પદ્ધતિને સ્ટેન્ટિંગ કહેવાય. નોર્મલી મોટાભાગના કેસમાં જ્યારે કે આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ લગભગ મોટાભાગના કેસીસમાં સ્ટેન્ટ મૂકવાની જરૂર પડતી જ હોય છે, કેમ કે નસની અંદરનું થતું જે નુકસાન છે તે સ્ટેન્ટથી આગળ વધતું નિવારી શકાય. આ સ્ટેન્ટમાં હવે ખાસ કરીને છેલ્લા 9-1 વર્ષથી મેડિકેટેડ સ્ટેન્ટ પણ ઉપલબ્ધ છે, કેમ કે સ્ટેન્ટ મૂક્યા પછી પણ નસમાં બ્લોકેજની ફરી સંભાવના લગભગ 20-25% કેસ જેવામાં રહેતી હતી, કેમ કે હૃદયની નસ પણ એક પ્રકારનું અંગ છે કે જેને તમે કોઈપણ પ્રકારે આવું નુકસાન પહોંચાડો તો તેમાં રૂજ આવવાની પ્રક્રિયા કુદરતી રીતે જ થાય અને ઘણીવાર વધારે પડતી રૂજ આવે તો એ નસમાં ફરીથી બ્લોક આવે સ્ટેન્ટ મૂક્યા છતાં પણ. એટલે એને નિવારવા માટે નવું જે મેડિકેટેડ સ્ટેન્ટ આવે છે તેમાં એ સ્ટેન્ટની ઉપર એક પ્રકારની દવા લગાવેલી હોય કે જે રૂજ આવવાની પ્રક્રિયાને કંટ્રોલમાં રાખે, જેથી કરીને ફરીથી દર્દીને બ્લોક આવવાની સંભાવના જે રૂટીન સ્ટેન્ટ્સમાં 20-25%ની રેન્જમાં હોય તેની જગ્યાએ ઘટી અને તે માત્ર 2-5% સુધી અટકાવી શકાય છે. તેથી આ ટાઈપના સ્ટેન્ટ હવે લગભગ મોટાભાગની નળીઓમાં જ્યારે એન્જિયોપ્લાસ્ટી બલૂનથી કરીએ તે પછી સ્ટેન્ટ મૂકવામાં આવે છે. અને બીજો એક સવાલ છે ડૉક્ટર કમલ સાહેબ કે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી દર્દીઓ કોઈ ધ્યાનમાં લેવા જેવી બાબતો ખરી? એમને કોઈ તકેદારી રાખવી પડે? એમને શું ધ્યાન રાખવું પડે એન્જિયોપ્લાસ્ટી પછી? આપણે ખાસ સમજવાનું ને દર્દીને સમજાવવાનું એ હોય છે કે બ્લોકેજ છે એ એક પ્રક્રિયાનો ભાગ છે, એનું એક ચિહ્ન છે અને આખી પ્રક્રિયા ચરબી જામવાની પ્રક્રિયા જેને કે એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે તે છે. એના પરિબળોમાં ખાસ કરીને ચરબીવાળો ખોરાક, મેદસ્વીપણું, બેઠાડું જીવન, બીડી સિગરેટ તંબાકુનું કોઈ બી પ્રકારનું સેવન, ડાયાબિટીસ, બીપી અને આનુવાંશિકતા, આ વસ્તુઓને જો આપણે કાબૂમાં રાખીએ તો બ્લોકેજને પાછા આવતા અથવા નવી જગ્યાએ આવતા અથવા કે મગજમાં આવતા કે પગમાં આવતા કે જેનાથી લકવો થાય કે અન્ય રોગો ડેવલપ થઈ શકે એને અટકાવી શકાય કે ધીમું પાડી શકાય. વત્તા એ જ જગ્યાએ બ્લોક ના આવે એટલે ખાસ દર્દીઓને આ સૂચન પાળવું પડે કે બીડી સિગરેટ તંબાકુનું સેવન જો કરતા હોય તો સંપૂર્ણ રીતે બંધ રાખવું પડે, ઘી તેલ તળેલો ખોરાક ના ખાવો, શાકભાજી ફળ ફળાદીનો સેવન વધારે કરવું, 4-5 કિલોમીટર અથવા 25-30 મિનિટ રોજ ચાલવું અથવા કસરત કરવી, વજન કાબૂમાં રાખવું, ડાયાબિટીસ બીપીને કાબૂમાં રાખવું અને કોઈ બી દવા ક્યારે બી ડૉક્ટરની સલાહ વગર બંધ કરવી નહીં. જેમ કે રશ્મિતભાઈએ કીધું, દવાવાળી સ્પ્રિંગ મૂકવામાં દર્દીઓને લોહી પાતળું કરવાની 2 જાતની દવાઓ એન્ટીપ્લેટલેટ્સ જેમ કે એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ કે પ્રાસુગ્રેલ નામની દવાઓ આવે છે તે લેવી કમ્પલસરી હોય છે. ઘણીવાર 2 વર્ષ સુધી, ઘણીવાર 3 વર્ષ સુધી તે ડૉક્ટરે નક્કી કરવું પડે કેટલા સમય સુધી કયા સ્પ્રિંગ પ્રમાણે લેવી જોઈએ. એટલે ઘણીવાર સેલ્ફ મેડિકેશન, જાતે નક્કી કરવું કે મને બધું મટી ગયું છે, મને હવે કોઈ દવાની જરૂર નથી, નળી બંધ હતી ખુલી ગઈ, હવે શું કરવા, એ જે ટેન્ડન્સી છે એને અટકાવવી જોઈએ. એવું દર્દીએ ના કરવું જોઈએ અને કોઈ બી દવાઓ દર્દીને ડૉક્ટરની સલાહ વગર બંધ કરવી ના જોઈએ. કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા છે, હૃદયને પ્રોટેક્શન આપવા માટે બીટા બ્લોકર ગ્રુપની દવાઓ છે, એ દવાઓ નિયમિત લેવી પડે, નિયમિત ચેકઅપ કરવું પડે અને એ બાબતનું રિહેબિલિટેશન પ્રોગ્રામ, પોસ્ટ ઓપરેશન સલાહ આપવી અને દર્દી જોડે અમે ચર્ચતા હોઈએ છીએ કે ઓપરેશન છે એક જ સ્ટેપ છે, એનો બીજો મોટો સ્ટેપ કે બીજું તમને ઓપરેશન ના આવે અને ફરી બ્લોકેજ બીજે ક્યાંય ના આવે તે બાબતની જે સલાહ સૂચનો છે એનું પાલન કરવું ને એને વિશે ચર્ચા કરવી એ ખૂબ અગત્યની વાત છે. બીજો એક મહત્વનો પ્રશ્ન દરેક દર્દીના મનમાં થાય કે આ એન્જિયોપ્લાસ્ટી એક આધુનિક સારવાર છે, જી, તો એનો કોઈ અંદાજિત ખર્ચ કેટલો આવી શકે? આપણે સરકારી હોસ્પિટલમાં કેમ કે યુએન મહેતા જે ટર્શરી કેર યુનિટ છે આપણા ગુજરાત સ્ટેટનું, ત્યાં આપણે જ્યારે પ્લાન્ડ એન્જિયોપ્લાસ્ટી ચાલુ અટેક વગરની કરતા હોઈએ તો સસ્તામાં સસ્તું લગભગ 55-50 હજારથી એનો ખર્ચો ચાલુ થાય, જેમાં સાદી સ્પ્રિંગ જોડે થાય. દવાવાળા સ્ટેન્ટ જોડે આપણે કરીએ તો લગભગ ₹1,00,000 જેવો ખર્ચો થાય. એ ઉપરાંત દરેક હોસ્પિટલોના પોતપોતાના પેકેજીસ હોય અને એ ઉપરાંત વપરાતી દવાઓ, લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન, ડૉક્ટર ચાર્જીસ, આઈસીયુ ચાર્જીસ, રૂમ ચાર્જીસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં તે જુદા આવે છે. એટલે આનો ખર્ચો કેટલી સ્પ્રિંગ મૂકીએ, કેટલા સાધનો વાપરીએ, કેટલી સ્પ્રિંગ મૂકીએ અને કઈ પ્રકારની સ્પ્રિંગ મૂકીએ એના પર ઘણો આધાર રાખે છે. તો 50,000થી માંડીને જો તમારે 3 સ્ટેન્ડ મૂકવાના આવે તો 3.5 લાખ સુધી બી 3 દવાવાળા સ્ટેન્ડ જોડે ખર્ચો જઈ શકે. એટલે ઘણી બધો ખર્ચો આમાં ડૉક્ટરની ફી કરતાં ઉપરાંત જે વસ્તુ વપરાય છે એનો ખર્ચો વધારે હોય છે રાધર દેન કે આ ડૉક્ટર સાહેબના ₹3 લાખ ચાર્જ છે. બરાબર. આપ તો સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છો અત્યારે, આપણે એમ કીધું કે 1 લાખથી 3 લાખ સુધીનો ખર્ચો દરેક દર્દીને આવી શકે છે. તો જે ગરીબ દર્દીઓ છે, પછાત વર્ગના દર્દીઓ છે, અનુસૂચિત જાતિ જનજાતિના દર્દીઓ છે,
એ લોકો માટે એક મહત્ત્વનો પ્રશ્ન, મહત્ત્વની મૂંઝવણરૂપ સવાલ એ છે કે એમના માટે એવી કોઈ યોજનાઓ સરકારની કે હોસ્પિટલની ખરી? આ બાબતે જવાબ આપનાર વ્યક્તિ હું તો નથી, પણ જે મને ખ્યાલ છે કદાચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી કે આપણા સરકારી વિભાગમાં વ્યક્તિઓ જણાવી શકે, પણ જે મને નોલેજમાં છે એમાં બીપીએલ કાર્ડ ધારકો, શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ ટ્રાઇબવાળા અને પછાત વર્ગના જે આપે કીધા તે લોકોની સંપૂર્ણ સારવાર મફત કરવામાં આવે છે. તે ઉપરાંત સરકારનો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ બી ચાલે છે, જેમાં 18 વર્ષથી નીચેના સ્કૂલ જતા બાળકો 0 થી 18 વર્ષના કોઈ બી દર્દી હોય એને બી હૃદય લાગતી કોઈ બી ઈલાજની સંપૂર્ણ રીતે મફત કરવામાં આવે છે. એટલે સરકારના અમુક પ્રોગ્રામો એ રીતે પછાત વર્ગ માટે, બીપીએલ કાર્ડ ધારક માટે યુએન મહેતામાં ચાલુ છે અને એમાં જે કંઈ સેવા હું આપી શકું એ મારી રીતે હું આપું છું. એના સિવાય આપ કંઈ પ્રકાશ પાડી શકશો પંડે સાહેબ કે કોઈ બીજા દર્દીઓને કોઈ બીજા લાભ મળી શકતા હોય? હાજી, હવે દરેક દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લે તેવું ઘણીવાર શક્ય નથી બનતું. ઘણીવાર દર્દી ક્યાં હાજર છે, હૃદયરોગનો હુમલો ચાલુ છે, તે કઈ હોસ્પિટલથી નજીક છે તેના આધારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ઘણા બધા દર્દીઓ આ સારવાર લે છે. તેમાં એપોલો હોસ્પિટલમાં ખાસ કરીને હું કહું, જ્યાં હું સેવા આપું છું, ત્યાં જો સરકારી કર્મચારી હોય ગુજરાત સરકારના, તો તેમાં એન્જિયોપ્લાસ્ટીમાં લગભગ મોટાભાગનો ખર્ચો ગવર્મેન્ટ તરફથી બિલ મૂક્યા પછી પાસ થાય છે. જો 3થી વધારે સ્ટેન્ટ મૂકવા પડે અથવા વધુ લાંબો ખર્ચો હોય તો તે દર્દીએ ઘણીવાર ઉપરનો ખર્ચો જાતે ભોગવવો પડે છે, પરંતુ લગભગ ₹2.5 લાખ સુધીનો ખર્ચો ગવર્મેન્ટમાંથી, સરકારમાંથી પાસ થાય છે. તે ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટ, જે કેન્દ્રીય સરકારના કર્મચારીઓ હોય, તેમના માટે પણ અલગ પ્રકારની સ્કીમ ચાલે છે કે જેના અંતર્ગત દર્દી કે CGHSના જે મેડિકલ ઓફિસરથી જો સર્ટિફિકેટ લઈને આવે તો તેના આધારે એપોલો હોસ્પિટલમાં તેમની પણ સંપૂર્ણ સારવાર સરકાર માન્ય હોવાના કારણે તેમને જે કંઈ ખર્ચો થાય તે બિલ પાસ થાય છે. તે ઉપરાંત બીજી પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ઘણા બધા ONGCના કે એ પ્રકારના જે કોર્પોરેશન્સ કે મંડળો છે તેમાં પણ ઘણા બધા ટાઈઅપ્સ હોય છે કે જે વ્યક્તિગત લેવલે ચકાસણી કરી અને તેના આધારે બિલ પાસ થશે કે નહીં તે નક્કી કરીને દર્દીને જણાવતા હોઈએ છીએ. તે ઉપરાંત આજકાલ ઘણા બધા દર્દીઓને મેડિક્લેમ પણ અવેલેબલ હોય છે, તો મેડિક્લેમમાં આ પ્રકારની સારવાર સંપૂર્ણપણે પાસ થઈ શકે છે. જેવું દર્દીની પોતાની પ્રીમિયમની પોલિસી હોય તે પ્રમાણે મોટાભાગના મેડિક્લેમ હૃદયરોગમાં પાસ થઈ જતા હોય છે. ભાગ્યેશભાઈ, તે ઉપરાંત ESIC એટલે કર્મચારી વીમા યોજના ચાલે છે તે, અને એ રીતે જ મિલિટરી હોસ્પિટલના કોર્પોરેશનના અમુક ટાઈઅપ હોય છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ હોસ્પિટલ જોડે ટાઈઅપ હોય છે, જેમાં મ્યુનિસિપલ કર્મચારી VS હોસ્પિટલમાં લાભ લઈ શકતો હોય છે. એટલે એ રીતે જોઈએ તો એક સોશિયલ સિક્યોરિટી સ્કીમ જાતની વ્યવસ્થા સરકાર દ્વારા અને બધી કોર્પોરેટ્સ દ્વારા યોજાઈ રહી છે, જેમાં કે વધારે દર્દીઓ એવા થઈ ગયા છે કે જેમણે પોતાના ગજવે પૈસા કાઢવા નથી પડતા, જો કાઢવા પડે છે તો કોઈક દ્રષ્ટિએ મદદ મળે છે. તે ઉપરાંત યુએન મહેતાની જો હું વાત કરું, જેમાં લગભગ દરેક દર્દીને મને ખ્યાલ છે ત્યાં સુધી 33% જે કંઈ ખર્ચો હોય તેના પર રાહત સરકાર ફંડમાંથી મળતી હોય છે, અને જો ₹1,00,000 ઉપરનો ખર્ચો હોય તો પ્રધાનમંત્રી ફંડમાં આપ અરજી કરી શકો છો. એટલે આ બધી રાહતના બીજા રસ્તાઓ બી છે. મતલબ કે કોઈ પણ વર્ગનો દર્દી હોય તો એને હૃદયરોગના કન્ડિશનમાં ગભરાવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલમાં અને દરેક હોસ્પિટલમાં આ માટેના રસ્તાઓ સરકાર દ્વારા અને હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ છે કે જેના કારણે એવા સારવાર મેળવી શકે છે. જી, જીવ અમૂલ્ય છે. અમે એવું માનીએ કે કોઈ ઓપરેશનના ખર્ચા હિસાબે કોઈ દર્દીનું જીવ જતું રહે એવું ક્યારે બનવું ના જોઈએ. સમય થયો છે ફરીથી નાનકડા વિરામનો. કલ્યાણનો માર્ગ દેખાડવા આવી કલ્યાણી, જીવનને સ્વસ્થ બનાવવા આવી કલ્યાણી. એન્જિયોપ્લાસ્ટી વિશેની ચર્ચામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેલા ડૉક્ટર સાહેબ જોડે આપણે ચર્ચા આગળ વધાવીએ. સિવિલ હોસ્પિટલમાં જે સગવડ મળે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે સગવડ મળે છે એમાં કોઈ તફાવત રહે ખરો કે? ના, નવી જે યુએન મહેતાની બિલ્ડિંગ બની છે એમાં સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટીઝ છે, જેમ કે ડૉક્ટર્સ લોન્જ, પેશન્ટ લોન્જ, પેશન્ટ વેઇટિંગ એરિયા, બધી જાતની ફેસિલિટી. અને જે મશીન છે એ બધા અત્યાધુનિક ફ્લેટ પેનલ મશીનો છે, જેમાં કે અત્યારે ત્યાં 4 કેથ લેબ ફંક્શનિંગ છે, જે રશ્મિતભાઈએ વાત કરી કે જે સાધન જોઈએ ઓપરેશન કરવા માટેનું જે મશીન જોઈએ એને કેથ લેબ કહેવામાં, કેથેટરાઇઝેશન લેબ કહેવામાં આવે, એવા 4 મશીનો ત્યાં છે. એટલે ફેસિલિટી વાઇઝ જો આપ માનસિક આપનો જે આ
ઠપકો છે કે સરકારી હોસ્પિટલ છે એ જો કાઢી નાખો તો મને કોઈ દ્રષ્ટિએ એવું લાગતું નથી કે બે જગ્યાએ ઓપરેશન થવામાં કે ઓપરેશનની પદ્ધતિમાં કે ઓપરેશનના સાધનોમાં કોઈ બહુ મોટો ફેર છે. આ વાતમાં હું એક વાત કહીશ કે લગભગ અમદાવાદમાં અને ગુજરાતમાં કાર્ય કરતા લગભગ તમામ ડૉક્ટર્સ યુએન મહેતામાંથી પાસ થઈને નીકળેલા છે અને તેમાં હું એટલું જણાવીશ કે મારા જાણમાં જેટલા પણ ડૉક્ટર સાથે કોન્ટેક્ટમાં છું લગભગ તમામે સિવિલ હોસ્પિટલમાં રહીને દર્દીઓની પૂરી સેવાનો મનથી પ્રયત્ન કરેલો છે અને તે દરમિયાન સારવારમાં કોઈ પણ જાતની કચાશ ન રહે એ પૂરતું ધ્યાન રાખતા હોઈએ છીએ. આપ દર્દીઓને કોઈ વધારે વિશેષ માહિતી કે કોઈ સૂચન કે કોઈ આપવા માંગો છો આપ તરફ? હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. જે કંઈ અડધો જ્ઞાન હોય છે ને ઘણીવાર બહુ ડેન્જરસ સાબિત થાય છે. એમાં કોઈ દર્દીને કોઈ સગો એક ઓપરેશન કરાયેલો હોય ઘરમાં તો એ અડધો ડૉક્ટર જ ગણવા માંડે કે આપણે એન્જિયોપ્લાસ્ટી થયેલી છે, એમને પૂછીએ તમારે કેટલો ખર્ચો થયો તો, કેટલા દિવસ લાગે છે, કરાવવું કે. એટલે ઘણીવાર એમાં ગેરમાર્ગે દોરાઈ જવાતું હોય છે. સૌથી વધુ અગત્યની જાણવાની વાત એ છે કે બ્લોક કેટલા છે. આમને તો સાહેબ ડાયાબિટીસ છે એટલે હમણાં કઈ રીતે ઓપરેશન થશે, અથવા સાહેબ આ તો 4 બ્લોક છે ને તમે એક જ કેમ કરવા માંગો છો, અથવા કે સાહેબ 4 બ્લોક હોય તો બાયપાસ થવું જોઈએ ને ભલે ને ચાલુ અટેક હોય. આ બધી અમુક વસ્તુઓ જે છે જે સામાન્ય વ્યક્તિ નથી સમજતો એનાથી ઘણીવાર કન્ફ્યુઝન ને ગેરમાર્ગે દોરવાઈ જવાતું હોય છે. જાણવાની વસ્તુ એ છે કે તમારે 4 બ્લોક નળ હોય કે 5 બ્લોક હોય કે 3 નળીમાં ઘણા બધા બ્લોક હોય, પણ જ્યારે અટેક ચાલુ હોય ત્યારે તમારે સળગતી વસ્તુ ઠાળે પાડવી પડે. ચાલુ અટેકની નળીને તમારે મેનેજ કરી આપવું પડે, એને ખોલી આપવી પડે, પછી બાકી નળીઓનો નિર્ણય તમે લઈ શકો. પરંતુ કોઈ આડઅસર કે કોઈ કોમ્પ્લિકેશન્સ ખરા આનામાં? આ કોમ્પ્લિકેશનનો રેટ કોઈ પણ એન્જિયોપ્લાસ્ટીમાં ખાસ કરીને જ્યારે ઇમરજન્સીમાં એન્જિયોપ્લાસ્ટી કરતા હોય ત્યારે 2 થી 3% કેસમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્યુ નિપજવા સુધી પણ થઈ શકે કે જે ખાસ કરીને ચાલુ હૃદયરોગનો હુમલો ચાલુ હોય ત્યારે. પરંતુ જો સ્ટેબલ દર્દી હોય, હૃદયરોગનો હુમલો ન હોય અને એન્જિયોપ્લાસ્ટી પ્લાન કરીને કરતા હોય તેમાં જીવનનું જોખમ અત્યંત ઓછું છે. હું કહીશ કે 5-6 હજાર એકાદ દર્દીમાં માંડ કહી શકાય. નવી પદ્ધતિઓ સાથે એ જોખમ અત્યંત ઓછું છે. પરંતુ એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી જો દર્દી કાળજી ન રાખે, જો દવાઓમાં હવે તો સારું છે એમ કરીને છોડી દે, તો એ સંજોગોમાં ફરીથી અંદર નસોમાં લોહીનો ગઠ્ઠો થઈ, ક્લોટ થઈ અને ફરીથી હાર્ટ એટેક આવી શકે અને જે ઓલમોસ્ટ 30 થી 40% કેસમાં જીવલેણ સાબિત થઈ શકે. એટલે દર્દીએ સમજવાની વસ્તુ, જેમ કમલભાઈએ કહ્યું તેમ, કે હૃદયરોગની સારવાર પૂરી થયા પછી પણ જો દવાઓ નિયમિત લેવામાં ન આવે તો એની જ રોગ ફરીથી થવાનો પુષ્કળ ચાન્સ છે અને એને અટકાવવા માટે દવાઓ સૌથી વધારે અગત્યની. તો મિત્રો, ડૉક્ટર સાહેબે સમજાવ્યું તેમ આજે આપણે એન્જિયોપ્લાસ્ટી વિશેની મહત્વતા અને એની અગત્યતા વિશે વાત કરી. આપણે એ પણ જોયું કે જો શરૂઆતના સમયગાળામાં એટલે કે ગોલ્ડન અવર્સ જે એની અંદર જો યોગ્ય સારવાર મળી રહે તો હૃદયને થતી કેટલીક ગંભીર અસરોથી આપણે બચી શકીએ છીએ. અને હું માનું છું કે આપણા ઘણી બધી મૂંઝવણોનો ઉકેલ અમારા નિષ્ણાતો થકી આપને મળી ગયો હશે. તો આ ઉપયોગી અને અગત્યની માહિતી આપવા બદલ હું બંને ડૉક્ટર સાહેબોનો અને દૂરદર્શન તરફથી અને અમારા દરેક દર્શક મિત્રો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું.